નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે આપણામાંથી ઘણાના જીવનનો એક મહત્વનો ભાગ છે, દેવપૂજા. પણ શું આપણે ક્યારે ખરેખર વિચાર્યું છે કે આ પૂજાપાઠ પાછળનો સાચો અર્થ શું છે? ચાલો આજે એની મૂળ ભાવનાને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જે પણ વાત કરીશું એનો આધાર છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અદ્ભુત પુસ્તક દેવપૂજન કા મર્મ સમજેમાં રહેલું ગહન જ્ઞાન. એમના જ માર્ગદર્શનથી આપણે દેવપૂજાના સાચા રહસ્યને ઉજાગર કરીશું. તો આજની આપણી સફર કેવી રહેશે? આપણે પૂજાના સાચા હેતુથી શરૂઆત કરીશું. પછી પૂજામાં વપરાતી 5 મુખ્ય વસ્તુઓ પાછળના ઊંડા રહસ્યો જાણીશું. એ પણ સમજીશું કે દેવતાઓ ખરેખર છે કોણ? અને અંતે આ બધી સમજને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી તે પણ જોઈશું. તો ચાલો સીધા જ સૌથી મૂળભૂત સવાલ પર આવીએ. આપણે જે કાંઈ પૂજાપાઠ કરીએ છીએ એની પાછળનો અસલી ઉદ્દેશ્ય શું છે? શું એ ફક્ત એક પરંપરા છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? આપણે ઘણીવાર શું વિચારીએ છીએ કે પૂજા એટલે ભગવાન પાસે જઈને કંઈક માંગવું, કોઈ ઈચ્છા પૂરી કરાવવી. પણ શું આ સંબંધ ખરેખર લેવડ-દેવડનો છે? કે પછી આખી પ્રક્રિયા આપણને અંદરથી બદલવા માટે, આપણું રૂપાંતર કરવા માટે છે? અહીં જ એક બહુ મોટો તફાવત છે જે સમજવા જેવો છે. મોટા ભાગે આપણે પૂજાને કોઈ બહારની શક્તિને ખુશ કરવાની ક્રિયા માનીએ છીએ. પણ સાચો અર્થ તો કંઈક જુદો જ છે. એ તો એક અંદરની યાત્રા છે. આપણા પોતાના સ્વભાવને, આપણા કર્મોને શુદ્ધ કરવાની એક પ્રક્રિયા. આ પ્રક્રિયાને એક સરસ નામ આપવામાં આવ્યું છે, આત્મસંશોધન. અને આ જ તો બધી આધ્યાત્મિક સાધનાઓનો પાયો છે. પૂજા એ માત્ર એક વિધિ નથી, પણ આપણી જાતને શુદ્ધ કરવાની, આપણી અંદરની ખામીઓને દૂર કરી સારા ગુણોને સ્થાપિત કરવાની એક રીત છે. અને આ જ દેવપૂજાનું સાચું હૃદય છે. તો સવાલ એ થાય કે આ આત્મશુદ્ધિ કરવી કેવી રીતે? ચાલો હવે પૂજામાં વપરાતી 5 મુખ્ય વસ્તુઓ, જેને પંચોપચાર કહેવાય છે, એના પ્રતિકાત્મક અર્થને સમજીએ. કારણ કે આ માત્ર વસ્તુઓ નથી, પણ જીવન જીવવાના 5 ઊંડા પાઠ છે. આ રહ્યા એ 5 ઉપચાર: ધૂપ, દીપ, સ્નાન, અક્ષત અને ચંદન. આ ફક્ત સાધનો નથી. ચાલો એક પછી એક આ બધા પાછળ છુપાયેલી પ્રેરણાને સમજીએ. આપણે પૂજામાં ધૂપ કે અગરબત્તી શા માટે કરીએ છીએ? શું આપણને એમ લાગે છે કે એનો ધુમાડો અને સુગંધ સીધા ભગવાન સુધી પહોંચશે? કે પછી એની પાછળ કોઈ બીજી જ વધુ ગહન પ્રેરણા છે? જુઓ, ભૌતિક સુગંધ તો થોડી વારમાં હવામાં ભળી જાય છે. સાચો ધૂપ તો આપણા સારા કર્મો છે. આનો સીધો અર્થ એ છે કે આપણું જીવન એવું હોવું જોઈએ જેની સુવાસ, જેની નેકી ચારે બાજુ ફેલાય. જેમ કોઈ પ્રામાણિક વ્યક્તિની શાખ દૂર દૂર સુધી ફેલાય છે, બસ એ જ રીતે આપણા સારા કર્મોની સુગંધ ફેલાવવી એ જ સાચી ધૂપ પૂજા છે. હવે દીવાની વાત કરીએ. જરા વિચારો, જે પરમાત્મા પોતે સૂર્ય અને ચંદ્રના સર્જનહાર છે, જે આખા બ્રહ્માંડને પ્રકાશ આપે છે, એમને આપણા નાના અમથા દીવાની શી જરૂર હોય? આ સવાલ જ આપણને દીવાના સાચા અર્થ તરફ લઈ જાય છે. આ દીવો એ માત્ર માટીનું કોડિયું નથી. એ તો આપણા પોતાના જીવનનું પ્રતીક છે. આપણું શરીર એ દીવો છે. આપણી ભાવનાઓ અને પ્રેમ એમાં રહેલું ઘી કે તેલ છે. આપણો પરિશ્રમ એની વાટ છે. અને આપણો આત્મા એ જ તો એની જ્યોત છે. જ્યારે આપણું આખું અસ્તિત્વ આ રીતે જ્ઞાન અને પ્રેમથી પ્રકાશિત થાય, ત્યારે જ તે ભગવાનને અર્પણ કરવા યોગ્ય બને છે. હવે સ્નાન. શું એક ચમચી પાણીથી ભગવાનને સ્નાન કરાવી શકાય? ના, એ તો એક પ્રતિજ્ઞા છે. એ એક સંકલ્પ છે કે આપણો પરસેવો, આપણી મહેનત, આપણી શક્તિ ફક્ત આપણા માટે નહીં, પણ સમાજના ભલા માટે, લોકમંગલ માટે વપરાશે. એ જ રીતે અક્ષત એટલે કે ચોખાના થોડા દાણા ચઢાવવાનો અર્થ શું? એનો અર્થ છે કે આપણે જે પણ કમાઈએ છીએ એમાં આપણો એકલાનો હક નથી. એમાં સમાજનો પણ હિસ્સો છે. જાણે કે ભગવાન આપણા જીવનના ભાગીદાર છે. એટલે જ આપણી કમાણીનો એક ભાગ જરૂરિયાતમંદો માટે કાઢવો એ જ સાચું અક્ષતર્પણ છે. અને છેલ્લે ચંદન. ચંદનનો સ્વભાવ કેવો છે? એ પોતાની સુગંધથી આસપાસના ઝાડને પણ સુગંધિત કરી દે છે. બસ એ જ રીતે આપણી જવાબદારી માત્ર સારા બનવાની નથી, પણ જે કોઈ આપણા સંપર્કમાં આવે એને પણ સારા બનવાની, વધુ સારા બનવાની પ્રેરણા આપવાની છે. આ જ તો છે સાચી ચંદન પૂજા. ચાલો હવે એક બહુ જ મહત્વના મુદ્દા તરફ આગળ વધીએ.
આપણે જે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ એમનું સાચું સ્વરૂપ શું છે? શું એ કોઈ મૂર્તિ કે તસવીરમાં સીમિત છે? અહીં વિચારવાની રીતમાં એક મોટો બદલાવ લાવવાનો છે. દેવતાઓ કોઈ બહારની વ્યક્તિ નથી, પણ આપણી અંદર રહેલી દિવ્ય શક્તિઓ છે. દેવતા એ એક વિચાર છે, એક આદર્શ છે, એક સિદ્ધાંત છે, જેને આપણે આપણા જીવનમાં અપનાવવાનો છે. અને દેવવૃત્તિઓ કહેવાય છે, જેમ કે દયા, કરુણા, શ્રદ્ધા, સેવા, ઉદારતા. આ બધા દૈવી ગુણો જ ખરા અર્થમાં દેવી દેવતાઓ છે. જ્યારે આપણે આ ગુણોને આપણા જીવનમાં ઉતારીએ છીએ ને, ત્યારે જ આપણે સાચા અર્થમાં એમની પૂજા કરીએ છીએ. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે ભગવાન શિવનું એક ઉદાહરણ લઈએ. એમનું રૂપ અને એમના પ્રતીકો કેવી રીતે જીવનના ગહન સિદ્ધાંતનો એક આખો નકશો છે તે જોઈએ. જરાક વિચારો, શિવના મસ્તકમાંથી વહેતી ગંગા એ શું છે? એ જ્ઞાનનો અવિરત પ્રવાહ છે. એમના કપાળ પરનો ચંદ્ર એ મનની સંપૂર્ણ શાંતિ અને સંતુલનનું પ્રતીક છે. ત્રીજું નેત્ર એ વિવેક અને દૂરનું જોવાની દૃષ્ટિ છે. ગળામાં રહેલું સાપ ભય અને અહંકાર પરના સંપૂર્ણ વિજયને દર્શાવે છે. અને પતિતોના સાથી હોવાનો અર્થ છે સમાજના સૌથી છેવાડાના માણસનો પણ ઉદ્ધાર કરવો. બસ આ આદર્શોને જીવનમાં ઉતારવા એ જ સાચી શિવભક્તિ છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકાય? ચાલો હવે જોઈએ કે કેવી રીતે પૂજા એક થોડા સમયની વિધિ મટીને આખા જીવનની એક શૈલી બની શકે છે. આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા ખરેખર ખૂબ સરળ છે. દાખલા તરીકે, જો આપણે સારું આરોગ્ય જોઈતું હોય તો સાચી સૂર્યપૂજા છે પ્રકૃતિના નિયમો પ્રમાણે જીવવું. સંપત્તિ માટે અગ્નિની પૂજા એટલે આપણામાં સાહસ અને મહેનતની આગ પ્રગટાવવી. જ્ઞાન મેળવવા માટે શંકરની જેમ શિસ્ત કેળવવી. અને જો મુક્તિ જોઈતી હોય તો લોકોની નિઃસ્વાર્થ સેવા કરવી. બસ આ જ સાચી પૂજા છે. હવે આપણે આ સમગ્ર ચિંતનના અંતિમ અને સૌથી મહત્વના સાર પર આવી પહોંચ્યા છીએ. આ બધી વાતોનો નિચોડ શું છે? આખરી બોધ શું છે? તો અંતિમ બોધ એ છે કે સાચી પૂજા કર્મકાંડથી શરૂ થઈને આપણા ચારિત્ર્યમાં સમાઈ જાય છે. એ કોઈ ચોક્કસ સમયે કરવાની ક્રિયા નથી, પણ 24 કલાક જીવવાની એક રીત છે. જ્યારે આપણું આખું જીવન, આપણા વિચારો, આપણા કામ સદ્ગુણ અને સેવાથી ભરાઈ જાય, ત્યારે તે પોતે જ એક નિરંતર પૂજા બની જાય છે. અને આ જ દેવપૂજાનું સાચું મર્મ છે.